રાજ્યના હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમ રાજસ્થાન તરફ આવવાની શક્યતા છે, જેની અસરથી ગુજરાતમાં આજથી ફરી કેટલાક વિસ્તારમાં વરસાદનું પ્રમાણ વધશે। જો આ સિસ્ટમ ગુજરાત પરથી પસાર થશે તો રાજ્યમાં અતિભારે વરસાદ વરસી શકે છે। આ સિસ્ટમને કારણે દક્ષિણ ગુજરાત, પૂર્વ ગુજરાત, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ભારે તો કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદ વરસી શકે છે। તો રાજ્યના કયા જિલ્લામાં કેટલા વરસાદની આગાહી છે, ચાલો જાણીએ। નમસ્કાર, સમય મિરર સાથે હું છું આપની સાથે જાસ્મીન। રાજ્યના હવામાન વિભાગ દ્વારા આજે પણ અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આજે આણંદ, ખેડા, વડોદરા, પંચમહાલ, દાહોદ, મહીસાગર, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ અને દાદરા નગર હવેલીમાં વરસાદનું અનુમાન છે। આ સિવાય અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વરસાદની શક્યતા છે। આગાહી મુજબ બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ જિલ્લામાં વરસાદની આગાહી છે। આગામી 2 દિવસ સુધી ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં યલો એલર્ટ સાથે વરસાદનું અનુમાન છે, જેમાં અરવલ્લી, મહીસાગર, દાહોદ, આણંદ, ખેડા, પંચમહાલ, છોટાઉદેપુર, નર્મદા, નવસારી, વલસાડ, ભરૂચ અને સુરત જિલ્લામાં ભારે વરસાદની શક્યતા છે। રાજ્ય પર સક્રિય થયેલી સિસ્ટમ ધીમે ધીમે મજબૂત બનશે, એટલે પવનની ગતિમાં પણ વધારો થશે। આગામી દિવસોમાં દક્ષિણ ગુજરાત, પૂર્વ ગુજરાત, મધ્ય ગુજરાતમાં વરસાદનું જોર વધશે, તો આ સાથે જ સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં પણ ભારે પવન સાથે ભારે વરસાદ વરસશે। આ નવા રાઉન્ડમાં વરસાદ અને અનેક વિસ્તારને આવરી લેશે। 6 સપ્ટેમ્બર બાદ પણ ગુજરાતમાં ભારે વરસાદનું અનુમાન છે। તો રાજ્યમાં વરસાદની આગાહી દરમિયાન દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત, પૂર્વ ગુજરાતને મેઘરાજા ધમરોળી રહ્યા છે। સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદ નોંધાયો છે। ભારે વરસાદને કારણે અનેક જગ્યાએ રસ્તા જળમગ્ન થયા છે, તો લો લેવલ પુલ પાણીમાં ગરકાવ થઈ જતા રસ્તા બંધ કરવાની ફરજ પડી છે। રાજ્યમાં ભારે વરસાદથી 169 માર્ગ બંધ કરવામાં આવ્યા છે। 3 સ્ટેટ અને 3 નેશનલ હાઈવે બંધ કરવામાં આવ્યા છે। હાલ પંચાયત હસ્તકના 160 માર્ગ બંધ છે, તો રાજ્ય સરકાર હસ્તકના 3 અન્ય માર્ગ પણ બંધ છે। સૌથી વધુ નવસારી જિલ્લામાં 32 માર્ગ બંધ કરાયા છે। પોરબંદર જિલ્લાના 28 અને સુરત જિલ્લાના 22 માર્ગ બંધ કરાયા છે। તો વધુ અહેવાલો સાથે મળતા રહેશું, જોતા રહો સમય મિરર। નમસ્કાર।